હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું શેઝવાન પનીર સેન્ડવિચની રેસિપી। એની પ્રોસેસ જોઈ લઈએ। સૌથી પહેલાં એક બોલમાં સમારેલું કેપ્સિકમ, સમારેલી ડુંગળી અને બાફેલા કોર્ન એડ કરશું અને આ બધા જનું માપ મેં 2 ટેબલસ્પૂન જેટલું રાખેલું છે। અને પછી આપણે એમાં પનીર એડ કરશું, 1/2 કપ જેટલું। સ્વાદ મુજબ મીઠું એડ કરશું અને શેઝવાન ચટણી એડ કરશું 2 ટીસ્પૂન અને ટોમેટો કેચઅપ 1 ટીસ્પૂન। અને ટોમેટો કેચઅપ અને ચટણીમાં તો સોલ્ટ હોય જ છે, તો તમે પનીર અને બીજી વેજીસ છે એના ભાગનું મીઠું એડ કરવાનું। અને પછી આ બધી જ વસ્તુને એકવાર સરસ રીતે મિક્સ કરી દેવાનું। તમારે આ સ્ટેજ ઉપર મેયોનીઝ એડ કરવું હોય તો તમે એ પણ કરી શકો। અને પછી આપણે એક બ્રેડ સ્લાઇસ લેશું અને એના ઉપર બટર સ્પ્રેડ કરશું અને પછી આપણે આની ઉપર મેયોનીઝ સ્પ્રેડ કરશું। જો તમે મેયોનીઝ ન ખાતા હોય તો આની પહેલાંના વિડીયોમાં મેં પનીર અને ચીઝથી બનતું સ્પ્રેડ બને છે એની મેં રેસિપી બતાવી છે, તો તમે એ સ્પ્રેડનો પણ અહીંયા યુઝ કરી શકો। ને જો તમે ન જોયું હોય તો એ પણ વિડીયો જોઈ લેજો। અને પછી આપણે બ્રેડ સ્લાઇસ ઉપર ચીઝ ખમણીને નાખી દઈશું અને મેં અહીંયા પ્રોસેસ ચીઝનો ઉપયોગ કરેલો છે। જો તમારે મોઝરેલા ચીઝ લેવું હોય તો તમે એ પણ લઈ શકો। અને પછી બીજી બ્રેડ સ્લાઇસ લેવાની છે, એના ઉપર પણ આપણે બટર સ્પ્રેડ કરી દઈશું અને પછી આપણે આ બીજી બ્રેડ સ્લાઇસ છે એને આ ચીઝ ઉપર મૂકી દઈશું અને બ્રેડની બીજી સાઈડ આપણે એના ઉપર ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરી દઈશું। જો તમારે ટોમેટો કેચઅપની જગ્યાએ ગ્રીન ચટણીનો યુઝ કરવો હોય તો તમે ગ્રીન ચટણી પણ લઈ શકો, એના ટેસ્ટ પણ સારો લાગે છે। અને પછી આપણે જે સ્ટફિંગ બનાવ્યું પનીરનું એ સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું, ઇવનલી સ્પ્રેડ થાય એ રીતે એને સ્પ્રેડ કરી દેવાનું। અને પછી ત્રીજી બ્રેડ સ્લાઇસ લેવાની, એના ઉપર આપણે બટર સ્પ્રેડ કરશું અને પછી આપણે આ બ્રેડ સ્લાઇસ છે એને સ્ટફિંગની ઉપર મૂકી દઈશું, એટલે કુલ આ 3 બ્રેડ લેયરવાળી સેન્ડવિચ તૈયાર થશે। અને ઉપરના ભાગ ઉપર પણ આપણે બટર સ્પ્રેડ કરી દઈશું અને પછી આપણે એને તવા ઉપર રોસ્ટ કરી લઈશું। ને સેન્ડવિચની ઉપર આપણે આવી રીતે કોઈ વજનવાળો ભાગ મૂકી દઈશું, એટલે સેન્ડવિચ છે એકદમ સરસ ક્રિસ્પી એવી તૈયાર થશે। અને એક સાઈડ સરસ રોસ્ટ થઈ જાય ગોલ્ડન બ્રાઉન જેવી, પછી આપણે એને બીજી સાઈડ પલટાવી લઈશું અને બીજી સાઈડ પણ આપણે એના ઉપર વજન મૂકી દઈશું, એટલે તમે જોઈ શકો છો કે સેન્ડવિચ કેવી સરસ બ્રાઉન એવી રોસ્ટ થઈ ગઈ છે। અને પછી બીજી સાઈડ પણ આપણે આ રીતે જ સેન્ડવિચને રોસ્ટ કરી લઈશું। તમે આ રીતે સેન્ડવિચ રોસ્ટ કરીને બનાવશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। અને પછી તમે જોઈ શકો કે આપણી આ સેન્ડવિચ છે એ સરસ તૈયાર થઈ ગઈ છે, તો એને આપણે 4 પીસમાં કટ કરી લઈશું। અને તમે જોઈ શકો છો કે કેટલી સરસ ક્રિસ્પી બની છે અને આ સેન્ડવિચ ખાવાની પણ બહુ જ મજા આવે છે। અંદરથી સરસ મોઇસ્ટ ચીઝી અને બહારથી મસ્ત ક્રન્ચી લાગે છે। તો તમે આ રેસિપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને જરૂરથી જણાવજો। અને જો તમે હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।